હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે તો સન્ડે છે, બધાને હેપી સન્ડે. આજે તો મસ્ત મોડેથી ઉઠ્યા છે મેં ને રૂહી. તો હવે ફટાફટ કંઈક બનાવું, મેડમને બી ભૂખ લાગી ગઈ છે. તો ગાઈસ વાગી ગયા છે 10. આજ આટલા ટાઈમે તો રોજ અમે જમી પણ લઈએ, પણ આજે સન્ડે છે તો રૂહી અને અમે બંને શાંતિથી ઉઠ્યા છે, એટલે આજે જમવાનું બનાવવામાં લેટ થઈ ગયું છે અને મેડમને તો ઉઠતાની સાથે ભૂખ લાગી ગઈ છે. એમ તો થોડો નાસ્તો કરાવી દીધો છે, એટલે મેડમ હમણાં થોડા શાંત બેઠા છે. તો ફટાફટથી બનાવી દઉં. અને આજે તો રૂહી મેડમની ફરમાઈશ છે કે મમ્મા આજે તો દાળ ઢોકળી ખાવી છે, અને દાળ ઢોકળી બહુ ભાવે. એમ તો ઘણી બધી છે ઘરની વાનગીઓ જેમાં રૂહીને ભાવે છે અને મસ્ત ખાઈ પણ લે છે. એનું ફેવરેટ શાક હોય ને તો ગાઈસ એ 2-3 રોટલી પણ ખાઈ જાય. કોઈ તો માને પણ નહીં કે આટલી નાની 3 વર્ષની છોકરી છે ને ક્યાં 3-4 રોટલી ખાઈ જાય, પણ સાચું છે. એને જો શાક ભાવી ગયું તો એ 3 થી 4 રોટલી આરામથી ખાઈ લે છે. તો ફટાફટથી દાળ બાફવા માટે મૂકી દીધી છે અને બીજી બાજુ લોટ પણ બાંધી દઉં રોટલી માટે, એટલે ફટાફટ આપણી દાળ ઢોકળી બનીને રેડી થઈ જાય. કેમ કે રૂહી મેડમ બૂમ પાડે છે, મમ્મા જલ્દી ભૂખ લાગી એમ કરીને, એટલે ફટાફટ આજે તો કામ કરવું પડશે. સન્ડે એવું જ થઈ ગઈ છે. એમ રોજ ચાલુ હોય ને તો ફટાફટ સવારે બધું કામ પતી જાય, જલ્દી ફ્રી થઈ જાય. બાકી સન્ડે હોય તો આ રજા છે એમ કરીને થોડી આળસ ચડી જાય, એટલે બધું મોડું થાય, જમવાનું લેટ થાય, બધું જ મોડું થાય. પણ વાંધો નહીં, હવે અઠવાડિયાના 6 દિવસ તો લેફ્ટ રાઈટ ચાલતી જ હોય, એક દિવસ થોડી શાંતિથી. એટલે આ ફાઇનલી દાળ મૂકી દીધી છે, બસ બફાઈ જાય એટલે ફટાફટ વઘારી દઉં અને રૂહી મેડમને આપી દઉં. તો ફાઇનલી દાળ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે અને મસ્ત ગરમા ગરમ રૂહી માટે કાઢી પણ દીધી છે. અને મેડમ ટેબલ ખુરશી લઈને રાહ પણ જોઈ રહી છે ખાવા માટે. લેવો ખાઈ લો, પણ થોડી રાહ જો, હો ગરમ છે, ઊભી રહે. આ જો જમીને મેડમ આપણા સૂઈ ગયા છે ફાઇનલી, અને વાગી ગયા છે બપોરના 2. તો ચલો હું પણ થોડી વાર આરામ કરી લઉં, કેમ કે આજે તો સન્ડે છે, આજે તો મસ્ત સૂઈ જવું છે. તો ગાઈસ ઉઠી ગયા છે અને વાગી ગયા છે 7 સાંજના. આજે તો મસ્ત સૂયું બંને જણીએ. તો ફટાફટ ડિનર બનાવું. खाना ये लो खाना आपका, खा लो. बोतल कहाँ पे है? और ये सब क्या है? ये टमाटर का जूस. टमाटर आपने खाया कि कपड़े को खिलाया? ये लो, खा लो अच्छे से. गरम है गरम, थोड़ी देर रुको, ठंडा होने दो थोड़ा सा. मम्मा टीवी क्या देखना है टीवी में आपको? मजा સારું છે, કરી આપું છું. જલેબી કાલે મારા વાલું જણાવેલું હા અમને. ઓકે ચાલુ કરી આપું. હા શું કે હજી જોઈએ? વાહ, રૂહીને જો બહુ ભાવે. લઈ આવું શાક. હા તો ગાઈસ રૂહીને આજે છે ને રીંગણનું ભરતું બનાવ્યું છે, રૂહીનું ફેવરેટ. બીજી રોટલી શાક બનાવ સેકન્ડ ટાઈમ લે છે. મેડમને રીંગણનું ભરતું બહુ જ ભાવે છે. ખાના હેલો. ઓકે ગાઈસ જમી લીધું છે, ચાલો વ્લોગને આજે એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે. બાય.